ટુ રસોઈ ગુજરાતની હું છું શ્વેતા મોદી અને આજે આપણે બનાવીશું મગફળીની કતરી, જે કાજુ કતરીને પણ ભૂલાવી દે તેવી ખૂબ જ ઓછા ખર્ચમાં, અને આને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। અને આ તમે જુઓ છો કે કેટલી સોફ્ટ બની છે। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી લઈએ। તો મગફળીની કતરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આગળ આપણે 2 વાટકી જેટલા સિંગદાણા લેશું, કાચા છે, અને ગેસની ફ્લેમ આપણે લો રાખી કડાઈ એક રાખી લેશું। તેની અંદર સિંગદાણાને આપણે સતત ચલાવતા જઈ અને શેકી લેવાના છે। થોડી વાર થઈ ગઈ છે અને સિંગદાણા આપણા સરસ શેકાઈ ગયા છે, પણ તેનો કલર ન બદલાવો જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે સિંગદાણાના ફોતરા હટાવી લીધા છે અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। તો મેં અહીંયા ચટણી માટે જે જાર આવે છે તેનો ઉપયોગ કર્યો છે, તેને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે આપણા સિંગદાણાનો ભૂકો થઈ ગયો છે, ત્યારબાદ તેને આપણે એક ચાળણીની મદદથી ચાળી લઈશું। આ રીતે ચાળવું ખૂબ જ જરૂરી છે, જેથી કરી તેની અંદર કણી ના રહે અને આપણી જે કાજુ કતરી મળતી હોય છે જે એકદમ ક્રીમી હોય છે, બસ આનું સ્ટ્રક્ચર પણ તે જ રીતે આવવું જોઈએ। તો આ રીતે આપણે આને ચાળી લઈશું। તો બસ આવી જ રીતે આપણે બાકીના પણ સિંગદાણાને દળી અને આ રીતે ચાળી અને તૈયાર કરી લઈશું। ત્યારબાદ આપણે ફરીથી તે જ કડાઈની અંદર 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને તેની સાથે અડધી વાટકી જેટલી પાણી ઉમેરીશું। હવે આપણે તેની ચાસણી બનાવવાની છે। તો આ જે મગફળીની ચાસણી છે તે આપણે એક તારની બનાવવાની છે। ગેસની ફ્લેમ લો રાખવાની છે અને સતત તેને આપણે આ રીતે ચલાવતા રહીશું। તો થોડી વાર થઈ ગઈ છે, ત્યારબાદ આપણે તેને ચેક કરી લેવાની છે। તો તેની અંદર આપણે એક તાર બનવો જોઈએ, તો હું તેને ચેક કરી લઉં છું। હવે આને ચેક કરવાની અલગ અલગ રીત હોય છે, હું આને 2 આંગળી વચ્ચે જોઈ અને તમને બતાવું છું। તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો એક તાર બનવા લાગ્યો છે। બસ આ જ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ જે આપણે સિંગદાણાનો ભૂકો હતો તે આપણે આની અંદર ઉમેરી લેવાનો છે અને સતત આપણે ચમચાને ફરીથી ચલાવતા રહીશું। થોડાક મિનિટ માટે આ રીતે આપણે તેને સતત ચલાવતું રહેવાનું છે અને ત્યારબાદ ફરીથી આપણે ગેસની ફ્લેમ ઓન કરવાની છે, પણ ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। આખી રેસીપી દરમિયાન લો જ ગેસની ફ્લેમ ઉપર આપણે આખી રેસીપી બનાવવાની છે। તો આ રીતે આપણે તેને સતત ચલાવતા રહીશું અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ છે તે થોડુંક ઘટ થવા લાગશે અને ત્યારબાદ તે તેની કઢાઈ પણ છોડવા લાગશે। હવે તેની અંદર આપણે 1 ચમચા જેટલું ઘી ઉમેરી લઈશું, જેથી કરી તે કઢાઈને પણ ફટાફટ છોડવા લાગશે અને તેની સાથે જ તેની અંદર ખૂબ જ સરસ એવી શાઇનિંગ આવશે। તમે કાજુ કતરીની અંદર પણ જોઈ હશે કે એક શાઇનિંગ આવતી હોય છે, તો બસ આની અંદર પણ એ જ રીતે આવશે। હવે મેં પહેલેથી જ એક થાળીને ગ્રીસ કરીને રાખી હતી। તો હવે આપણે મગફળીનું જે મિશ્રણ છે તે આપણે આ થાળીની અંદર ઠારી લેવાનું છે। તો આ જ રીતે હું બધું જ મિશ્રણ તેની અંદર કાઢી લઉં છું અને ત્યારબાદ તેને આપણે આ રીતે જે સીધી વાડકી હોય તેની અંદર પણ મેં ઘી લગાવીને રાખ્યું હતું અને આ રીતે તેને આપણે ઠંડુ થવા દઈશું। થાળી સરસ કમ્પ્લીટલી ઠંડી થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે કટ લગાવી લેવાના છે અને આપણી કાજુ કતરીને આપણે સર્વ કરી લઈશું। આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે। હવે આની અંદરથી હું તમને એક ટુકડો પણ તોડીને બતાવું કે તે કેટલો સરસ સોફ્ટ અને પોચો બન્યો છે। તમારા ઘરે બનાવી આ ચોક્કસથી ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને આને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને આ ખૂબ જ ઓછા ખર્ચમાં બની અને તૈયાર થાય છે।